માંગરોળના એક દિગ્ગજ આગેવાન, તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખના પુત્રએ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાતા રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. પિતા કોંગ્રેસમાં અને પુત્ર કોંગ્રેસના હરીફ ભાજપમાં જોડાતા અનેક સવાલો ઉઠ્યા છે. રાજેશભાઈ કિંદરખેડિયા પોતાના 35 જેટલા કાર્યકરો સાથે કેશોદ ધારાસભ્ય દેવાભાઈ માલમના કાર્યાલયે તેમના જ હસ્તે કેસરીઓ ધારણ કરી ભાજપમાં જોડાયા છે. પિતા કોંગ્રેસના આગેવાન છે, પરંતુ પુત્ર ભાજપમાં જોડાયા બાદ રાજકારણમાં અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. શું એક જ ઘરમાં ભાજપ કોંગ્રેસ, શું એક જ ઘરમાં બે પક્ષો? અનેક સવાલો ઊભા થયા છે. પણ રાજેશભાઈએ જણાવ્યું કે ટૂંક સમયમાં મારા પિતા પણ રાજીનામું આપી ભાજપમાં જોડાશે. ગામ ઓસા રાજેશભાઈ મોહનભાઈ કિંદરખેડિયા સરપંચના પ્રતિનિધિ તરીકે આજે અમે 15-20 વર્ષથી કોંગ્રેસમાં હતા. આજે દેવાભાઈ ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમના હસ્તે ભાજપમાં જોડાઈએ છીએ અને વિકાસના કામ માટે ધારાસભ્યના હસ્તે આવ્યા છે. આજે તમે ભાજપમાં જોડાણો છો, કોંગ્રેસમાં હતા, કોંગ્રેસમાં શું નારાજગી હતી? વિકાસના કામ થતા નહોતા એટલા માટે ભાજપના ખેસ ધારણ કર્યા છે. છેલ્લા ઘણા સમયથી તમે કોંગ્રેસમાં હતા, તમારા પપ્પા જે છે પિતા એ પણ કોંગ્રેસમાં છે. હજી તમે ભાજપમાં જોડાણ, એક જ ઘરમાં આ રાજકારણ છે, શું કહેશો? ના, એ પણ ટૂંક સમયમાં જોડાઈ જશે. રાજીનામું દઈને એ ટૂંક સમયમાં જોડાઈ જશે. માંગરોળ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસના આગેવાન મોહનભાઈ કિંદરખેડિયાના પુત્રવધુ તાજેતરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ તરીકે ચૂંટાયા છે અને પુત્ર કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા છે. વર્ષોથી કોંગ્રેસ સાથે રહ્યા હતા અને કોંગ્રેસમાં તાલુકા પંચાયતના પ્રમુખ પણ રહી ચૂક્યા હતા, પરંતુ આખરે તેમના પુત્ર રાજેશભાઈએ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા છે, જેથી હાલ રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. નજીકમાં સમયમાં તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની ચૂંટણી આવતાની સાથે જ તડજોડની રાજનીતિ શરૂ થઈ છે. દેવાભાઈ માલમ, કેશોદ 88 ધારાસભ્ય. મારા વિસ્તારના ઓહાના આખી પેન્ડલ આજે ભાજપમાં ભળી છે. એટલે ભાજપમાં ભળતા અન્ય બીજા પણ ગામના આવ્યા છે. આજે સાખવા ગામ છે ને, ત્યાંના પણ આવ્યા છે. એટલે આ ભાજપમાં ભળવાથી ભાજપ માટે બહુ સારું પરિણામ આવશે અને હજી અમારા વિસ્તારના ભાજપમાં લોકો ભળે એમ છે. અત્યારેની તૈયારી છે કે તમે જ્યારે કહો ત્યારે અમારે ભાજપમાં ભળવાનું છે. નાંદરખી ગામ છે ને, ત્યાં પેલા માજી સરપંચ હતો, એ અત્યારે ચાલુ સરપંચ છે. એ મારી પાસે આવ્યા અને કે તમે મિટિંગ રાખો. અમારે આખા સભ્યો, આ કોહાના આખા સભ્યો પંચાયતના ભળ્યા, એમાં નાંદરખીના પણ આખી પેનલ આવી પંચાયતની અને એને આપણે એનું બધાનું આજ કેમ મીઠું મોઢું કરાવી, ખેહ પહેરાવી અને એને આપણે કાંઈ પણ અમારા જેવું કામકાજ હોય તો એને આપણે પ્રોત્સાહિત કર્યા અને એના માટે પણ અમે તત્પર છે. કામ એને જે જરૂર હોય એ જેટલા ભાજપમાં ભળ્યા હોય એને કહેવાનો અમારી પાસે હક છે અને અમે એના માટે કાયમી કામ કરશું. એને અપેક્ષા 30-40 લોકો જોડાણા છે. આજે અમે અહીં બહુ સગવડ ન હોય, નહીતર તો અમારે જેથી આ નાંદરખીની મિટિંગ કરવી તો એ 1000-2000 માણસો જોડા છે અને ભાજપમાં જોડાવાના છે. મિટિંગ રાખવાની છે ફાઇનલ.